ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતી લીધો છે. વિશ્વ ચેમ્પિયન T20 ક્રિકેટમાં બન્યું છે. જે પ્રકારનો ઉત્સાહ જે હતો તે ઉત્સાહ પ્રમાણે જ અપેક્ષા પ્રમાણે ભારતીય ટીમના ક્રિકેટરોએ પોતાનું પ્રદર્શન દર્શાવ્યું હતું અને જેને લઈને જે લાંબા સમયથી રાહ જોવાતી હતી તે વિશ્વકપ ભારતીય ટીમના હાથમાં જોવા મળ્યો છે. વાત કરીશું હિંમતનગરના કેટલાક ક્રિકેટ ચાહકો સાથે. ક્રિકેટ કાલની જે જોવાની મજા હતી કેવી મજા હતી અને જે પ્રકારે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને તેનો હવે અંત આવ્યો છે. જી ગઈકાલની જે મેચ હતી હાર્ટ ટચિંગ મેચ હતી કહેવાય. આમ તો વી આર ધ ચેમ્પિયન આમ અત્યારે કહી શકાય. અને ઘણા સમયથી આપણે રાહ જોતા હતા કે આ વખતે જીતી જઈશું, આ વખતે જીતી જઈશું, પણ ફાઇનલી એ દિવસ આપણો આવી ગયો છે કે આ વખતે આપણે વર્લ્ડ કપ લાવી દીધો છે. લાસ્ટ ટાઈમ સુધી લાગતું કે હવે નહીં આવે, પણ જે કુદરતને કરવા અને હાર્દિક પાંડ્યાનો બોલ ક્લાસેનને આઉટ કર્યો ત્યાર પછી મેચ આખી બદલાવી. એ વખતે તો બહુ જ મજા આવી. એને તો કંઈક હવે કેવી રીતે કહેવું એ જ પ્રશ્ન છે. જે પ્રકારે આપણે વાત કરી સંઘર્ષ વગર તો કોઈ સિદ્ધિ મળતી નથી હોતી. કાલની મેચમાં પણ કે એવું જ જોવા મળ્યું હતું. 15 થી 20 ઓવરની વચ્ચે આ જ એક વસ્તુ દર્શાવતી હતી કે સંઘર્ષ વિના જીત નથી મળતી. હારેલી બાજીને જીતવાનો જે સંઘર્ષ કર્યો હતો કેવો લાગ્યો હતો? એ જે સૂર્યકુમારનો જે કેચ હતો એ મને લાગે છે કે ટર્નિંગ પોઈન્ટ હતો. અને બીજું હાર્દિક પાંડ્યાની બોલિંગ બહુ સરસ હતી અને એટલા માટે જ આપણે વર્લ્ડ કપ જીત્યા. શરૂઆતથી જ્યારે જોવામાં આવી રહ્યું હતું હાર્દિક પંડ્યાના હાથમાં બોલ જોવાનો તો મળી રહ્યો, છેક અંતમાં જોવા મળ્યો ત્યારે શું થતું હતું? ધકધક થતું હતું કે આ મેચ લઈ આવશે? હા, એકચ્યુઅલી સ્પિનરો ચાલ્યા નહીં આપણા ગઈકાલે, એટલે ફાસ્ટર ઉપર જ પછી એમને દારોમદાર હતો. અને છેલ્લે બુમરાહની ઓવરો પૂરી થઈ ગઈ હતી એટલે પછી લાસ્ટ ઓવર બાકી હતી એ આપણે હાર્દિક પાંડ્યાને જ આપવી પડતી. અને એટલે મજા આવીને જે ટર્નિંગ પોઈન્ટ જે સૂર્યકુમારનો કેચ હતો એ જ હું તો કહી શકું. જે પ્રમાણે પહેલાંથી કહેવામાં આવતું હતું કે બાર્બાડોસની પીચ જે છે તે ફાસ્ટરોને મદદરૂપ છે સ્પિનરો કરતાં, અને એ જ પ્રકારના દ્રશ્યો જે છે તે ગઈકાલની મેચમાં પણ જોવા મળ્યું હતું. બેટા, આપ પણ ક્રિકેટમાં ખૂબ જ ઉત્સાહ ધરાવો છો. કેવા પ્રકારનો ઉત્સાહ છે અને ગઈકાલની મેચમાંથી શું મજા આવી? આમ કઈ પળો એવી હતી કે જે યાદગાર બની રહેશે જીવનમાં? બહુ મજા આવી. કાલે વિરાટ કોહલીની હાફ સેન્ચુરી જેને 59 બોલમાં 76 રન કર્યા હતા એ પણ પારી જોવાની બહુ મજા આવી હતી. સૂર્યકુમારનો કેચ પણ જોવાની જે બહુ મજા આવી હતી. હાર્દિક પાંડ્યાની લાસ્ટ ઓવર પણ સારી નાખી હતી અને વર્લ્ડ કપ ફાઇનલી આપણા હાથમાં આવી જ ગયો અને બહુ મજા આવી મને. બેટા, આપે પણ કાલે મેચ જોઈ, કયા વસ્તુનો આનંદ હતો? અત્યાર સુધીમાં પ્રથમવાર વિશ્વકપ જીતતો આપે જોયો છે આપની ઉંમર પ્રમાણે. હા, મેં જોયો, બહુ મજા આવી. કેમ વિરાટ કોહલીની હાફ સેન્ચુરી પણ પછી સૂર્યકુમારનો કેચ મને બહુ મજા આવી જોવાની. એવી કઈ બાબત હતી કે જે જોઈને ખૂબ આનંદ થયો કે જેના કારણે એક રાત્રે સતત એ પળોને યાદ કરતા હોય? હાર્દિક પાંડ્યાની બોલિંગ અને આપણે જેમ કપ ઉઠાવે એ મને જોવાની બહુ મજા આવી. જીવનનો પ્રથમ વખત આવો કપ ઉઠાવતા ભારતીય ટીમને જોયો હશે? હા, પહેલી વાર જોયો. T20માં જોયો પહેલી પ્રથમવાર જોયો. આપે તો અત્યાર સુધીમાં અનેક વર્લ્ડ કપ જોયા છે. અત્યાર સુધીમાં કેટલા વર્લ્ડ કપ જોયા અને ક્યારથી રાહ જોઈ રહ્યા હતા કે જે વર્લ્ડ કપમાં જે આપની ઈચ્છા હતી એ પૂરી થઈ ગઈ? અત્યાર સુધીમાં મેં લગભગ 13 વર્લ્ડ કપ જોઈ ચૂક્યો છું. જેમાં T20 વર્લ્ડ કપ 50-50 ઓવરનો વર્લ્ડ કપ પણ જોયો છે. પણ એમાં સૌથી વધારે જો મેચ જોવાની મજા આવી હોય તો ગઈકાલની જે ફાઇનલ મેચ હતી ઇન્ડિયા સાઉથ આફ્રિકાની, બહુ ખતરનાક સરસ હાર્ટ એટેક પણ આવી શકે એવી પોઝિશન હતી. લાસ્ટ ટાઈમ જે કોહલીની બેટિંગના સાથે સાથે ફિલ્ડિંગ એફર્ટ પણ સારા હતા. તે છતાં પણ આટલા પ્રેશરની અંદર જે રોહિત શર્માએ માઇન્ડ ગેમ બતાવી, જે એની દરેક કન્ડિશન પર દરેક બોલ ઉપર ફિલ્ડરોનો સાથ લીધો અને જે બોલિંગ કરી એ બદલ ખરેખર બહુ મજા આવી જોવાની. અને રોહિત શર્મા એઝ અ ગ્રેટ માઇન્ડ, ઇન્ડિયાની ટીમમાં આવો ખેલાડી ફરીથી કદાચ ન પણ જોવા મળી શકે. એની રમત ઉપર આપણે ખરેખર ગર્વ થાય છે. બહુ સારો ખેલાડી હતો, છે અને રહેશે. અગાઉ પણ આવા ઇન્ડિયન ટીમમાં ખેલાડી મળતા રહે એવી અપેક્ષાઓ. ભારત માતા કી જય. જે પ્રકારે આપણે વાત કરી રોહિત શર્મા વિશે, રોહિત શર્મા અને વિરાટ કોહલી આ બંને T20 ક્રિકેટના ફોર્મેટમાં એટલે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં જોવા મળે. આ બાબતે શું કહેશો? ખુશી સાથે આ વાતનું દુઃખ રહેશે ફરીથી જોવાની મળે? આ બાબતે તો આમ તો ખુશી તો ન જ કહેવાય, દુઃખી જ કહેવાય. કારણ કે વર્લ્ડ કપ જીત્યાની ખુશી છે સાથે સાથે આ ગમ પણ છે. 100% એ ખુશી છે જ. અને છેલ્લે જે આપણે કહેવાય કે લાસ્ટ એન્ડ સુધી આ જે 3 વસ્તુ હતી કે એન્ટરટેનમેન્ટ હતું, તમારી ઇમોશન્સ હતા અને ઇન્ટરેસ્ટ બી હતો. ત્રણેકમાં આપણે બધા એક એવું સાહસ કર્યું કે આ વખતે વર્લ્ડ કપ લાવવો જ છે. અને રોહિત શર્માનું જે ઇમોશન્સ હતું એ ગઈકાલે જોઈને મને પણ આંખમાં આંસુ આવી ગયા હતા કે વિરાટ કોહલી કહો કે હાર્દિક પાંડ્યા કહો, આ બધાના જે ઇમોશન્સ હતા બહુ સારા હતા.
લાસ્ટ જે છે 3-18 રનમાં જે એમને જે સ્પેલ ચેન્જ કર્યો અને જ્યારે બુમરાહને આપવામાં આવી ઓવર, બધાનું એક જ હતું કે હવે બુમરાહ આવવો જોઈએ, લાસ્ટ સુધી ના લઈ જવો જોઈએ એને, પણ બુમરાહે જે એને બતાવ્યું અને જે ત્યારે 17મી ઓવર એને કાઢી અને આજે રિઝલ્ટ આપણી સામે જ એક વર્લ્ડ કપ આપણે લઈ લીધો છે. જે પ્રકારે હૃદયમાં એક પ્રકારે ધકધક થઈ રહ્યું હતું, જે છેલ્લી ઓવર હતી 17, 18 અને 19, આ દરમિયાન ખાસ કરીને જ્યારે ઉત્સાહ જે છે તે કઈ રીતે મનાવવો તે પ્રકારનું એક વાતાવરણ માહોલ બન્યો હતો અને 20મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ જ્યારે આ મેચને જીતાડતી ઓવર કરી હતી તેને લઈને ખૂબ જ એક ખુશી જે છે તે વર્તાઈ રહી છે. અનેક લોકો પોતાના દર વખતે વર્લ્ડ કપ જોતા હતા અને આ વખત પણ એક આશા હતી કે આ વખતે વર્લ્ડ કપની ટ્રોફી જે છે તે ભારતીય ક્રિકેટ ટીમના હાથમાં હોય અને તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા, તે જ એક વાતનો આનંદ હતો. અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા.